સિવિલમાં અસ્થિર મગજની મહિલાઓએ હંગામો મચાવ્યો। સુરત શહેરમાં નવી સિવિલ હોસ્પિટલમાં મહિલાએ હંગામો મચાવ્યો। અસ્થિર મગજની મહિલાએ કોવિડ વિભાગમાં થઈ રહેલા બાંધકામ પર જોઈને હંગામો મચાવ્યો। મહિલાએ કોવિડ વિભાગમાં બાંધકામના વાંસ ઉપર ચડી હંગામો મચાવ્યો। આ અંગે પહેલા તો બધાએ સમજાવી પણ કોઈનું ન માન્યું, તેથી ફાયર વિભાગને જાણ કરવામાં આવી। ફાયર વિભાગના જવાનોએ પણ અનેક વખત વિનંતી કરવા છતાં મહિલા નીચે ઉતરતી ન હતી। બાદમાં ફાયરની ટીમે મહામહેનતે મહિલાને નીચે ઉતારી મહિલાનો જીવ બચાવીને હેમખેમ તેમને સારવાર માટે મોકલી આપવામાં આવી। દાહોદના મકાનમાં ગેસ સિલિન્ડર ફાટ્યો, જાણે બોમ્બ બ્લાસ્ટ થયો હોય તેવો જોવા મળ્યા દ્રશ્યો। જાણે કોઈ બોમ્બ બ્લાસ્ટ થયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે દાહોદના ગરબાડાથી। અહીંના એક મકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી ગઈ હતી। આગ જોતજોતામાં વિકરાળ બની ગઈ। આગ આખા ઘરમાં પ્રસરી ગઈ। આગ રસોડા સુધી પહોંચી જતા ગેસનો સિલિન્ડર બ્લાસ્ટ થયો, જેથી મોટો ધડાકો થયો। ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયાના લાઈવ દ્રશ્યો કેમેરામાં કેદ થયા। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે મકાનમાં ભીષણ આગ લાગેલી છે, ત્યારે જ ધડાકાભર ગેસનો બાટલો ફાટે છે। સિલિન્ડરના પ્રચંડ અવાજથી બાજુમાં આવેલા હોસ્પિટલમાં પણ અફરાતફરીનો માહોલ સર્જાયો। આસપાસના લોકો પણ ડરી ગયા। જોકે સદનસીબે ઘરના પરિવારના લોકો કામ અર્થે બહાર ગયા હતા, તે દરમિયાન ઘટના બનતા તમામનો જીવ બચી ગયો। આસપાસના લોકોએ આગ ઓલાવવાની કામગીરી હાથ ધરી, તો બીજી તરફ દાહોદ ફાયર ફાઈટરને જાણ થતાં ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। વડોદરામાં શિનોરમાં એક જ દિવસમાં સર્જાયા 2 અકસ્માત, કાર રોડ નીચે ઉતરી ગઈ। વડોદરાના શિનોરમાં રફતારના રાક્ષસો બેફામ બન્યા છે। માત્ર ગણતરીની કલાકોમાં જ ગમકવાર 2 અકસ્માત સર્જાયા હતા। શિનોરમાં માલપુર પ્રાથમિક શાળા અને છાણભોઈ બસ સ્ટેન્ડ નજીક અકસ્માતથી રોડ રક્તરંજિત થઈ ગયો। પ્રાથમિક શાળા નજીક વળાંક પાસે પૂરપાટ આવતી કાર રોડ પરથી નીચે ઉતરી ગઈ। જોકે અકસ્માતમાં કાર ચાલકનો આબાદ બચાવ થયો, જ્યારે કારને મોટું નુકસાન થયું। બીજો અકસ્માત છાણભોઈ બસ સ્ટેન્ડ નજીકના વળાંક પાસે સર્જાયો। કરજણ તરફથી રોલ ભરીને જતી આઈસર આવી રહી હતી, ત્યારે આઈસરના ચાલકે સ્ટીયરિંગ પર કાબુ ગુમાવતા રોડ પરની રેલિંગ તોડી પલટી ગયું, જેથી રોડ પર રોલની રેલમછેલ થઈ। અકસ્માતના પગલે ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા। વાંકાનેરથી પૂંઠાની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ। ટ્રકનો આગળનો ભાગ ઊંચો કર્યો અને અંદરથી મળ્યો લાખો રૂપિયાનો દારૂ। મોરબી પોલીસે ટ્રકમાં પૂંઠાની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે। મોરબીના વાંકાનેર જડેશ્વર રોડ પર ટ્રક જઈ રહ્યો હતો, ત્યારે બાતમીના આધારે પોલીસે આ ટ્રકને રોક્યો હતો અને બાદમાં ટ્રકમાં તપાસ કરી, પરંતુ પહેલા તો ટ્રકમાંથી દારૂ મળ્યો ન હતો। બાદમાં ટ્રકની આગળની કેબિન ઊંચી કરી તો પહેલા પૂંઠા જોવા મળ્યા। બાદમાં પૂંઠા હટાવતા પોલીસ ચોંકી ગઈ, કેમ કે પૂંઠાની પાછળ લાખો રૂપિયાનો દારૂ છુપાવ્યો હતો। 4,944 બોટલ દારૂ, ટ્રક મળી કુલ રૂપિયા 22.28 લાખના મુદ્દામાલ સાથે 2 ઇસમોની ધરપકડ કરી, જ્યારે મેહુલ ગોવિંદભાઈ સાબરિયા નામના ઇસમને વોન્ટેડ જાહેર કરી શોધખોળ આદરી। જૂનાગઢની સોસાયટીમાં ઘૂસી સિંહણ તો ડાંગમાં આદમખોર દીપડી પાંજરે પુરાય। શિકારની શોધમાં ફરતી એક સિંહણ જૂનાગઢના રહેણાંક વિસ્તારમાં ઘૂસી ગઈ હતી। ગાંધીગ્રામ નજીક સિંધી સોસાયટીમાં સિંહણ આટાફેરા મારતી નજરે પડી હતી। સોસાયટીમાં સિંહણ આવી ચડતા નાસભાગ મચી ગઈ હતી। સિંહણને જોઈને પશુઓ ડરી ગયા હતા। સ્થાનિકો પણ ઘરની બહાર નીકળતા ડરતા હતા। આ અંગેની વન વિભાગને જાણ કરવામાં આવી। પાંજરામાં ઘુરકિયા મારતી દીપડીના દ્રશ્યો છે ડાંગના। શામગહાન રેન્જના લહાન માળુંગા ગામે દીપડીએ પશુપાલક પર હુમલો કર્યો, જેથી આ વિસ્તારમાં રીતસરની દહેશત ફેલાઈ। લોકો ખેતરે જતા પણ ડરી રહ્યા હતા। આ અંગેની ફરિયાદ કરતા વન વિભાગે દીપડીને પકડવા માટે પાંજરા ગોઠવ્યા। અંતે પશુપાલક પર હુમલો કરનાર આશરે 1.5 વર્ષીય દીપડી પાંજરે પુરાઈ। આદમખોર દીપડી પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો। પાટણમાં પશુઓના વાડામાં સરકારી અનાજ પકડાયું। પાણીપુરી બનાવવા માટે સડેલા બટેકાનો કરાયો નાશ। પશુઓના વાડામાં ગેરકાયદેસર રહેણાંક ઝડપાયું। પાટણ ચીફ ઓફિસરની સરપ્રાઇઝ વિઝિટમાં મોટો ઘટસ્ફોટ થયો। પશુઓના વાડામાં પાણીપુરીના વ્યવસાય સાથે સંકળાયેલા ભૈયાજીઓ ગેરકાયદેસર વસવાટ કરતા હોવાનું સામે આવ્યું। પશુઓના વાડામાં માલિકો દ્વારા કાચા મકાનો બનાવી ભાડા પેટે આપ્યા હતા। પાણીપુરી બનાવતા ભૈયાજીઓ પાસેથી સરકારી ખાદ્ય વસ્તુનો જથ્થો પણ ઝડપાયો। સાથે જ આ લાભાર્થીઓને આપવામાં આવતું ખાદ્ય વસ્તુઓ મળી આવી। સસ્તા અનાજની દુકાનમાં લાભાર્થીઓને આપવામાં આવતું મીઠું, ચણા સહિતની ખાદ્ય વસ્તુઓ મળી આવી। આ અંગે ચીફ ઓફિસરે પુરવઠા વિભાગને જાણ કરી। બીજી તરફ ચીફ ઓફિસરે કરિયાણાની દુકાનમાં તપાસ કરતા સરકારી મીઠાનો જથ્થો ઝડપાયો। પાણીપુરી માટે વપરાતા બટેકા પણ સડેલા મળી આવ્યા। મોટી માત્રામાં સડેલા બટેકાનો નાશ કરવામાં આવ્યો। વલસાડમાં 200થી વધુ આમ આદમી પાર્ટીના કાર્યકરો ભાજપમાં જોડાયા। સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા વલસાડ જિલ્લામાં આમ આદમી પાર્ટીમાં મોટું ગાબડું પડ્યું છે। વલસાડ જિલ્લાના ફલધરા ગામમાં મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા। ફલધરામાં વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ અને ગુજરાત ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ અરવિંદ પટેલની હાજરીમાં યોજાયેલા કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના 200થી વધુ કાર્યકર્તાઓ આપ છોડી અને કેસરીઓ ધારણ કર્યો।
સાંસદ ધવલ પટેલ, અરવિંદ પટેલ, ભાજપના અગ્રણીઓએ ભાજપમાં જોડાનાર આપના કાર્યકર્તાઓને પાર્ટીમાં આવકાર્યા. મહત્વપૂર્ણ છે કે છેલ્લા કેટલાક સમયથી રાજ્યના દક્ષિણ ગુજરાતના આદિવાસી પટ્ટામાં વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ, વાંસદાના કોંગ્રેસી ધારાસભ્ય આનંદ પટેલ અને આમ આદમી પાર્ટીના ચેતર વસાવા વચ્ચે પાર્ટીઓમાં ભંગાણના મુદ્દે વાક યુદ્ધ ચાલી રહ્યું છે અને હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવતા જ માહોલ ગરમાઈ રહ્યો છે. હજુ આગામી સમયમાં પણ અનેક કાર્યકર્તાઓ ભાજપમાં જોડાશે તેવો દાવો સાંસદ ધવલ પટેલે કર્યો છે. સુરતના માંગરોળમાં ભાજપનો સન્માન સમારોહ યોજાયો. ગણપતસિંહ વસાવાએ આપ પર કર્યા પ્રહાર. સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના મોસાલી ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા એક ભવ્ય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રદેશ સંગઠનના ઉચ્ચ હોદ્દેદારો અને મંત્રીઓની ઉપસ્થિતિમાં ભાજપનું શક્તિ પ્રદર્શન જોવા મળ્યું. યોજાયેલા ભવ્ય સમારોહમાં ગુજરાત પ્રદેશ ભાજપના નવનિયુક્ત હોદ્દેદારોનું અભિવાદન કરવામાં આવ્યું. આ પહેલા મોટી સંખ્યામાં રેલી કાઢી આદિવાસી વિસ્તારમાં શક્તિ પ્રદર્શન કર્યું. કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી પ્રશાંત કોરાટ, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ જંખના પટેલ અને આદિજાતિ મોરચાના પ્રદેશ પ્રમુખ ગણપતસિંહ વસાવાનું વિશેષ સન્માન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં આદિજાતિ રાજ્યમંત્રી નરેશ પટેલ, મંત્રી જયરામ ગામિત સહિત ધારાસભ્ય મુકેશ પટેલ, ઈશ્વર પરમાર, મોહન ડોડિયા અને સંદીપ દેસાઈ જેવા દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા. મોટી સંખ્યામાં કાર્યકરોની મેદની વચ્ચે આ કાર્યક્રમ ઉત્સાહભેર સંપન્ન થયો. કાર્યક્રમ દરમિયાન પૂર્વ મંત્રી અને આદિજાતિ મોરચાના પ્રમુખ ગણપતસિંહ વસાવાએ વિરોધ પક્ષ પર આકરા પ્રહાર કર્યા. તેમણે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને આડેહાથ લીધી હતી. અંબાજીમાં મંત્રી સંજયસિંહ મહિડાએ કર્યા દર્શન. રાજ્યના મહેસૂલ અને પંચાયત ગ્રામ વિકાસ મંત્રી અંબાજીની મુલાકાત લીધી. પંચાયત મંત્રી સંજયસિંહ મહિડાએ શક્તિપીઠ અંબાજી મંદિરે દર્શન કર્યા. પંચાયત મંત્રી સંજયસિંહ મહિડા વડગામ તાલુકાના ડલવાણા ગામે એક સામાજિક કાર્યક્રમમાં હાજરી આપવા આવ્યા હતા. ડલવાણા ખાતે 52 વટા રાજપૂત સમાજના કાર્યક્રમમાં હાજરી આપી અંબાજી પહોંચ્યા. અંબાજી ખાતે પહોંચતા ભાજપમાં મંડળ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા કુમકુમ તિલક કરી ટેમ્પલ ઇન્સ્પેક્ટરે ખીસ પહેરાવી સ્વાગત કર્યું. મંત્રી સંજયસિંહ અંબાજી મંદિરમાં અન્ય યાત્રિકોની જેમ લાઇનમાં રહીને દર્શન કર્યા. પૂજારીએ માતાજીની ચુંદડી અર્પણ કરી માથે પાવડી મૂકી આશીર્વાદ આપ્યા. બારડોલીમાં એસઆઈઆરની કામગીરી પૂર્ણ. બારડોલીમાં ભારતીય ચૂંટણી પંચ દ્વારા હાથ ધરાયેલ એસઆઈઆર અંતર્ગત મતદાર યાદી સુધારણા કાર્યક્રમના પ્રથમ તબક્કાની કાર્યવાહી પૂર્ણ કરાઈ. બાદમાં હવે અધૂરા પુરાવા વિના તેમજ નવા મતદારો ફોર્મ માટે મેપિંગ કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. તારીખ 10 સુધી ચાલનારા કાર્યક્રમ દરમિયાન મતદાર યાદીમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે. બારડોલી વિધાનસભા વિસ્તારમાં કુલ જમા થયેલા ફોર્મ પૈકી અધૂરી વિગતો ધરાવતા નાગરિકોને નોટિસ પાઠવી નિર્ધારિત સ્થળોએ માન્ય દસ્તાવેજો સાથે હાજર રહી ફોર્મનું સંપૂર્ણ મેપિંગ કરવાની સૂચના આપવામાં આવી છે. બારડોલી નગરપાલિકા કચેરી, તાલુકા સેવા સદન સહિત કુલ 25 સ્થળોએ સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું છે. ચૂંટણી અધિકારીઓએ તમામ નાગરિકોને આ મતદાર નોંધણી કાર્યક્રમમાં સક્રિય રીતે જોડાવા અપીલ કરી છે. ગીર સોમનાથમાં સરપંચના ઘરે ત્રીજા સંતાનનો જન્મ થતાં જ તેઓએ પદ પરથી સ્વેચ્છાએ રાજીનામું આપ્યું. જો તમે 3 બાળકોના પિતા હોવ તો તમે સરપંચ જેવા મહત્વના હોદ્દા પર નથી રહી શકતા. પરંતુ ગીર સોમનાથમાં જ્યારે એક વ્યક્તિ સરપંચ બન્યા ત્યારે તેમને 2 સંતાન હતા. પરંતુ હાલમાં તેમના ઘરે વધુ એક બાળકનો જન્મ થતાં જ તેઓ સરપંચના પદ પરથી રાજીનામું આપવું પડ્યું છે. આ ઘટના છે તાલાલા તાલુકાના ખીરધાર ગામની. ખીરધાર સરપંચ રમેશ ચુડાસમા ઘણા સમયથી ગામના સરપંચ પદની ભૂમિકા નિભાવી રહ્યા હતા. જ્યારે તેઓ સરપંચની ચૂંટણી લડ્યા ત્યારે 2 સંતાનના પિતા હતા. પરંતુ તાજેતરમાં તેમના ત્રીજા સંતાનના જન્મ બાદ સ્વેચ્છાએ સરપંચ પદેથી રાજીનામું આપ્યું છે. રમેશભાઈને અગાઉ 2 દીકરીઓ હતી અને તાજેતરમાં પુત્ર જન્મતા પરિવારમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. પરંતુ પંચાયતી રાજના નિયમ મુજબ 2 થી વધુ સંતાન ધરાવનાર વ્યક્તિ સ્થાનિક સ્વરાજ સંસ્થામાં હોદ્દો ધારણ કરી શકતો નથી. તેથી નિયમોનું પાલન કરતા તેમણે ટીડીઓ મારફત પંચાયત કચેરીમાં પોતાનું રાજીનામું રજૂ કર્યું, જેને સમસ્ત ગ્રામજનોએ સ્વીકારી સરપંચના નિર્ણયને આવકાર્યો છે. હવે ઉપસરપંચ પદે રહેલા મીનાબેન જોરા જવાબદારી નિભાવશે. નખત્રાણામાં દુઃખ દૂર કરવાના નામે તાંત્રિકોએ લાખો રૂપિયા પડાવ્યા. એઆઈના જમાનામાં પણ હજુ કેટલાક લોકો અંધશ્રદ્ધામાં જીવી રહ્યા છે. તેનો જીવતો જાગતો બનાવ બન્યો નખત્રાણામાં. અહીં 2 તાંત્રિકે દુઃખ દૂર કરવાના નામે એક વ્યક્તિ પાસેથી લાખો રૂપિયા પડાવ્યા. તાંત્રિકે દુઃખ દૂર કરવા અને રૂપિયા ડબલ કરવાની લાલચ આપી છેતરપિંડી આચરી. આરોપીઓ છેલ્લા 7 વર્ષમાં ફરિયાદી પાસેથી ટુકડે ટુકડે કુલ 7,50,000 રૂપિયા પડાવ્યા. અંતે છેતરાયાનું ભાન થતાં પોલીસ ફરિયાદ કરી. પોલીસે ફરિયાદના આધારે ગુનો દાખલ કરી બંને આરોપીને ઝડપી 7,20,000 રૂપિયા રોકડા અને મોબાઈલ ફોન કબજે કરાયા હતા. રાજકોટ પોલીસે બાટલી ગેંગને બાટલીમાં પૂરી બૂચ માર્યું. 57 ગુના આચરનાર ટોળકીને જેલમાં ધકેલી. રાજકોટ પોલીસે બાટલી ગેંગને બાટલીમાં પૂરી બૂચ માર્યું. રાજકોટ શહેરમાં આતંક ફેલાવી લોકોમાં ભયનો માહોલ ઉભો કરતી બાટલી ગેંગ સામે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગુજસી ટોકનો દાખલ કરવામાં આવ્યો છે ગુનો.
14 સાગરીતોની ગેંગ સામે વર્ષ 2016 થી 2025 દરમિયાન ખૂનની કોશિશ, લૂંટ સહિતના 57 ગુના નોંધાઈ ચૂક્યા છે. 11 શખ્સને પોલીસે પકડી પાડ્યા છે. 4 આરોપીઓ પકડવાના બાકી છે. આ ગેંગ રીલનગર અને રૂખડિયાપરામાં